જામનગરમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ સામાજિક સંસ્થા દ્વારા 1 વર્ષમાં 18,000થી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. બાયોડાયવર્સિટીના ઉદ્દેશ સાથે શહેર વચ્ચે જંગલ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ અતિવૃષ્ટિ અને પૂરથી 4,000થી વધુ વૃક્ષ અને છોડને નુકસાન થયું છે. હાલ સંસ્થા દ્વારા આવા વૃક્ષને નવજીવન આપવાની દિશામાં કામ શરૂ કરાયું છે. કયા ઉપાયથી વૃક્ષોને જીવિત કરવામાં આવી રહ્યા છે, આવો જાણીએ વિસ્તારથી. અક્ષતભાઈ વ્યાસ, સાઇટ કોઓર્ડિનેટર, ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ, જામનગર. જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી, અન્નપૂર્ણા માતાજીના મંદિરની બાજુમાં અમારી સંસ્થા દ્વારા 28 ઓક્ટોબર 2023ના રોજ 5,680 ઝાડવાનું રોપણ કરવામાં આવ્યું. આ મહાનગરપાલિકાના સહયોગથી અને મહાનગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર આપણે મહાનગરપાલિકાએ જે ડિઝાઇન આપી હતી એ મુજબ આપણે વૃક્ષો વાવેલા છે. ઈરાદો ઘનિષ્ઠ વનીકરણનો હતો, એટલે મોટા ઝાડ અને મોટા ઝાડને અનુરૂપ નાના ઝાડ, મધ્યમ કક્ષાના ઝાડ, એ રીતે ઝાડોનું રોપણ કર્યું છે. 11 મહિનાના ટૂંકા ગાળામાં અમારા વાવેલા ઝાડવાઓ 20 ફૂટ, 10 ફૂટ અને પોતાના પ્યુબર્ટી એટલે કે મેચ્યોરિટી લેવલે પહોંચેલા હતા. પણ જામનગરમાં જે હમણાં તાજેતરમાં 28મી ઓગસ્ટે એટલે કે નવરાત્રિ જન્માષ્ટમીએ જે પૂર આવ્યું, એ પૂરમાં આજે આપણે અન્નપૂર્ણા ચોકડીએ ઊભા છીએ, ત્યાં 6 ફૂટ એટલે કે અહીંયા સુધીનું પાણી હતું. આ પાણીને કારણે અને બહારથી કોઈ નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે, આ જગ્યા ખૂબ નીચી હોવાને કારણે અહીંયા પાણી ગામ આખામાંથી પૂર ઓસરી ગયું. પછી પણ 4 દિવસ રોકાણું. જામનગરમાં શહેરની વચ્ચોવચ્ચ 2 મિની જંગલો બની ચૂક્યા છે. દરેક વૃક્ષોની સ્વયંસેવક દ્વારા દેખરેખ કરાઈ છે. આ ડેન્સ ફોરેસ્ટને પાણી નિયમિત મળી રહે તે માટે ડ્રીપ ઇરિગેશન અને રેનગન ફિટ કરવામાં આવી છે. 3 મહિને એક વખત નીંદણ, દર મહિને ખાતર નખાય છે. આ બધું જ સેન્ટ્રલ ટીમના નિર્દેશ અનુસાર 15 દિવસે અહીં દરેક વૃક્ષને એસેસમેન્ટ પણ કરાય છે. એ પછી સૌથી પહેલા અમારે પ્રયત્ન અમે એવો કર્યો કે પાણી કાઢવા માટે એક પીટ બનાવી છે, કે જેમાં ઊંડો ખાડો કર્યો, જેમાં આજુબાજુનું પાણી અંદર જઈ શકે એવી વ્યવસ્થા કરી. બીજું, આને પાણી પહેલા દૂર થયું ત્યારે અમે વૃક્ષો અને ઝાડવા અને રોપાઓ અમે જે વાવેલા હતા એની રૂબરૂ થયા. એટલે સૌથી પહેલાં અમે એની ફંગસ ટ્રીટમેન્ટ કરી, કારણ કે આટલું બધું પાણી રહેવાને કારણે કોઈ પણ ઝાડના મૂળમાં ફૂગ જામી જાય છે. ફૂગ માટે અમે ફટકડી જેવા દેશી સાધનોનો ઉપયોગ કર્યો. ફૂગ જાય પછી અત્યારના એને ખૂબ જ સ્ટ્રેસ આવી ગયો હોય છે. ઝાડવાનો સ્ટ્રેસ જે છે એ નોર્મલ સર્કમટેન્સીસ કરતાં કોઈ પણ અલગ સર્કમટેન્સીસમાં ઝાડવું જાય એટલે ઝાડવું પોતે પણ એક સ્ટ્રેસમાં આવે છે. એટલે એનું સ્ટ્રેસ રિમૂવલ માટે થઈને અમે મીઠું એટલે કે એપ્સમ સોલ્ટનો ઉપયોગ કર્યો. અને એની સાથે સાથે એના ગ્રોથને એન્જિન મળે, કારણ કે એક વખત એને ફૂગમાં રિકવર થઈ શકે અને ફૂગમાંથી રિકવર થયા પછી એને તરત જ એનો સ્ટ્રેસ રિમૂવ થાય અને ઝડપથી આગળ વધે, એ માટે અમે એને બાયોનિક એટલે કે દેશી ખાતરો અલગ અલગ પ્રકારના અમે નાખી અને બધા ખામણા રિપેર કરીને પ્રયત્ન કર્યો છે. આ જગ્યાએ જે 5,680 ઝાડવા આપણે વાવેલા છે અમારી સંસ્થાએ, દરેક ઝાડવા સ્વયંસેવકો દ્વારા વાવેલા છે અને સ્વયંસેવકો જ આજે પણ અહીંયા કામ કરવા આવે છે. ભલે મજૂરો રાખેલા છે, પણ મજૂરોની સાથે સાથે સ્વયંસેવકોનું યોગદાન એટલું બધું છે કે આ ઝાડવાની સાથે રોજ રોજ આવીને ધ્યાન કરે છે. નવજીવનનો તો અત્યારના પ્રયાસના પહેલો આવેલો છે. એક હમણાં તાજેતરમાં ITRAના પ્રિમાઇસીસમાં જામ સાહેબ દ્વારા સોંપાયેલો એક વડલો જીવંત કરવાનો મોકો મળ્યો, તો એમાં પાર્ટિસિપેટ કર્યું. પ્લસ અમે પોતે વાવેલામાંથી 4,000 જેટલા ઝાડવાઓ નુકસાન થયું છે. આપણે પણ અત્યારે જોયું કે જેમાં અમુક સ્પીસીસ એવી છે જે પાણી ઝીલી શકે એવી નથી. દાખલા તરીકે અરડુસી છે, બ્લુ સેજીસ છે, રાતરાણી છે, પારિજાત છે. આ બધી સ્પીસીસને રિન્યૂ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છીએ. અમુક સ્પીસીસ રિન્યૂ થાય એવા અત્યારના સંજોગ દેખાઈ રહ્યા છે. અમુક સ્પીસીસ રિન્યૂ નહીં થાય તો એને આપણે એની જગ્યાએ બીજી સ્પીસીસ નાખવાનો પ્રયત્ન કરશું.
આ સમગ્ર માર્ગદર્શન અમારી જે સંસ્થા હાર્ટફુલનેસ સંસ્થા છે એ મોર દેન 160 દેશોમાં પર્યાવરણ, આંતરિક અને બાહ્ય પર્યાવરણના જતન માટે કાર્ય કરી રહી છે. એટલે એના એક્સપર્ટ ટીમ અને સાયન્ટિસ્ટો દ્વારા અમને સૂચનાઓ મળતી જાય છે, અમને બેક ઓફિસ સહયોગ મળે છે, જેને કારણે જેના માર્ગદર્શનના અનુસંધાને અને અમારા પોતાના સૂઝબૂઝથી જે પ્રયત્ન કરીએ છીએ એ કરી રહ્યા છીએ. લગભગ 4000 કરતાં વધુ વૃક્ષો અને છોડ હાલ ખૂબ જ વધુ સાર સંભાળ માગી રહ્યા છે, જેના પુનર્જન્મના પડકારને સંસ્થાએ ઝીલ્યો છે. આ દિશામાં હાલ જોરશોરથી કામગીરી ચાલુ છે.